નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। હવે આજે આપણે સંયોજક પેશી ના સામાન્ય લક્ષણો જોવાના છે। સંયોજક પેશીને અંગ્રેજીમાં કનેક્ટિવ ટિશ્યુ કહેવાય છે। કનેક્ટિવ ટિશ્યુ તો જોઈએ, જટિલ પ્રાણીઓના શરીરમાં તે વિસ્તૃત રીતે ફેલાયેલી છે, એટલે કે પ્રાણીઓના શરીરમાં લગભગ બધા જ અંગોની અંદર આ પેશી જોવા મળે છે। તે શરીરની અન્ય પેશીઓને અને અંગોને એકબીજા સાથે જોડવાનું તથા અવલંબન એટલે કે આધાર આપવાનું કાર્ય કરે છે, તેથી તેને સંયોજક પેશી કહેવામાં આવે છે। એટલે સંયોજક પેશી કાર્ય શું છે એનું? તો કે શરીરની અન્ય પેશીઓને અને શરીરના અંગોને એકબીજા સાથે જોડવાનું, કનેક્શન કરવાનું, એટલે જ આ પેશીને કનેક્ટિવ ટિશ્યુ કહેવામાં આવે છે। તથા અવલંબન એટલે કે આધાર આપવાનું કાર્ય કરે છે, એટલે શરીરના અંગોને એકબીજા સાથે જોડે છે અને શરીરના અંગોને આધાર આપે છે, તેથી તેને સંયોજક પેશી કહેવામાં આવે છે। પછી ઉત્પત્તિ છે મિત્રો, તે ભ્રૂણના મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે। આપણે આગળ મિત્રો અધિચ્છદ પેશીની રચના વિશે ભણી ગયા, તો અધિચ્છદ પેશી છે એ ત્રણે ત્રણ પ્રકારના ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે, અંતઃ, મધ્ય અને બાહ્ય। જ્યારે સંયોજક પેશી છે તે માત્ર મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે। રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે છે, જેને કોલેજન કે ઇલાસ્ટિન કહેવામાં આવે છે। એટલે અહીંયા એક સંયોજક પેશી, તંતુ ઘટક પેશી મિત્રો દોરેલી છે એમાં, બરોબર? તો અહીંયા આ તંતુઓ છે, આ રેડ કલરના દોરેલા છે તે શ્વેત તંતુઓ છે, જે કોલેજન પ્રોટીનના બનેલા તંતુ છે, અને આ જે ગ્રીન કલરથી દોરેલા છે તે પીળા તંતુ કહેવાય છે, જે ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે। તો રુધિર સિવાયના બધા જ સંયોજક પેશીના કોષો એ આવા રચનાત્મક પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે છે, પણ રુધિરના કોષો છે એ કોઈ આવા તંતુઓ કે પ્રોટીનનો સ્ત્રાવ કરતા નથી। આ તંતુઓ પ્રોટીનને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે એ પ્રદાન કરે છે। સંયોજક પેશીમાં કોષો ઓછા અને આધારક એટલે કે આંતરકોષી દ્રવ્ય વધુ હોય છે। એટલે કે સંયોજક પેશી છે, આ સંયોજક પેશી છે, બરાબર છે, તંતુ ઘટક પેશી, તો એમાં જોઈ શકો છો આ ભક્ષક કોષ છે, આ મેદ કોષ છે, આ તંતુ કોષ છે, આ માસ્ટ કોષો છે। તો કોષો છૂટા છવાયા છે, એટલે કોષોની સંખ્યા ઓછી, અને આ બધું છે એ આધારક દ્રવ્ય છે, એટલે આધારક દ્રવ્ય છે એ તંતુ ઘટક પેશીમાં વધારે હોય છે। એટલે કે સંયોજક પેશી છે એમાં આધારક વધુ હોય અને કોષોની સંખ્યા ઓછી હોય। મિત્રો આપણે અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણોમાં આનાથી ઊંધું જોયું કે અધિચ્છદ પેશી હોય એમાં કોષોની સંખ્યા છે વધુ હોય અને આધારક દ્રવ્ય છે ઓછું હોય, જ્યારે સંયોજક પેશીમાં આધારક દ્રવ્ય વધારે અને કોષો ઓછા હોય છે। ઓકે, સંયોજક પેશીમાં કોષો ઓછા અને આધારક દ્રવ્ય વધુ હોય છે। આ આધારક દ્રવ્ય પેશીના કોષો દ્વારા જ સ્ત્રાવ પામે છે, એટલે કે આધાર દ્રવ્ય છે મિત્રો, આ કોષોની વચ્ચે જે આધારક દ્રવ્ય હોય છે એ પેશીના કોષો દ્વારા જ સ્ત્રાવ પામે છે। હા, આમાં મિત્રો યાદ રાખજો, રુધિર છે એ અપવાદ રૂપે સંયોજક પેશી છે, કારણ કે રુધિરના કોષો આધારક દ્રવ્ય ઉત્પન્ન કરતા નથી, બરાબર છે, અને બાકીના સંયોજક પેશીના કોષો છે એ આધારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે। આ પેશીના કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ પણ કરે છે। આ રૂપાંતરિત પોલિસેકેરાઇડ તરીકે મિત્રો મ્યુકોપોલિસેકેરાઇડ ઘટકનો સ્ત્રાવ કરે છે। એ મ્યુકોપોલિસેકેરાઇડ, બરાબર છે, એનો સ્ત્રાવ પણ આ પેશીના કોષો દ્વારા થાય છે, જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈ અને મેટ્રિક્સ માનાકી
આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. એટલે કે આ પેશીના જે કોષો છે, સંયોજક પેશીના કોષો, એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ તરીકે મ્યુકોપોલિસેકેરાઇડ નો સ્ત્રાવ કરે, જે કોષો અને તંતુઓ વચ્ચે, બરાબર છે, કોષો અને તંતુઓ વચ્ચે જમા થઈ અને આધારક દ્રવ્ય તરીકે વર્તે છે, એટલે કે આધારક દ્રવ્ય બનાવે છે. પ્રકારની વાત કરીએ મિત્રો તો સંયોજક પેશીના 3 પ્રકાર છે. પહેલું છે શિથિલ સંયોજક પેશી. તો શિથિલ સંયોજક પેશીની અંદર 2 પેશીનો સમાવેશ થાય મિત્રો, એક તંતુ ઘટક પેશી અને બીજો મેદપૂર્ણ પેશીનો સમાવેશ થાય છે. પછી બીજું છે સઘન સંયોજક પેશી અને ત્રીજું છે વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં અસ્થિ, કાસ્થિ અને રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, એનો સમાવેશ થાય છે. તો આ 3 અલગ અલગ પ્રકારની સંયોજક પેશીઓ છે. તો સૌથી પહેલા આપણે મિત્રો શિથિલ સંયોજક પેશીનો અભ્યાસ કરીશું. તો શિથિલ સંયોજક પેશી છે એમાં 2 પેશી આવે છે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તો પહેલા આપણે જોઈએ તંતુ ઘટક પેશી. તો પ્રશ્ન છે નવો, તંતુ ઘટક પેશી વર્ણવો. તો પહેલા જોઈએ સ્થાન. તંતુ ઘટક પેશીનું સ્થાન શરીરમાં ત્વચાની નીચે અને સ્નાયુની આસપાસ હોય. જે શરીરની જે ત્વચા હોય છે, ચામડી, એ ચામડીની નીચે અને સ્નાયુની આસપાસ હોય છે. લગભગ બધા અંગોની ફરતે આ પેશીનું પેકિંગ હોય છે. અને શરીરના બધા જે આંતરિક અંગો છે મિત્રો, એ શરીરના બધા અંગોની આસપાસ આ પેશીનું, એટલે કે સંયોજક પેશીનું પેકિંગ હોય છે. હવે દાખલા તરીકે મૂત્રપિંડ હોય તો મૂત્રપિંડ છે એની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે, એને મૂત્રપિંડ બંધ કહેવામાં આવે છે, આવું આવરણ આવેલું હોય છે. પછી શુક્રપિંડ હોય તો શુક્રપિંડની ફરતે પણ, બરાબર, આ શુક્રપિંડ છે, એની ફરતે આવું આવરણ આવેલું હોય છે સંયોજક પેશીનું, જેને શુક્રપિંડ બંધ કહેવામાં આવે છે. એટલે કે આ પેશીનું એક પેકિંગ છે, એને બંધ કહેવામાં આવે છે. રચના જોઈએ. આ પેશીમાં કોષો અને તંતુઓ અર્ધ તરલ આધારકમાં શિથિલતાથી ગોઠવાયેલું હોય છે. એટલે કે તંતુ ઘટક પેશી, મિત્રો અહીંયા આકૃતિ છે, આ તંતુ ઘટક પેશીની છે. તો અહીંયા આ જે બ્લુ કલર થી દર્શાવેલા છે મિત્રો, એ કોષો છે અને આ બાકીનું બધું છે એ આધારક દ્રવ્ય છે. એટલે કે આધારક દ્રવ્ય છે એ અર્ધ તરલ છે. અર્ધ તરલ આધારક દ્રવ્યમાં કોષો છે એ આવેલા હોય છે. તો આ પેશીમાં કોષો અને તંતુઓ અર્ધ તરલ આધારકની અંદર શિથિલતાથી, શિથિલતા માનાકી છૂટા છવાઈ ગોઠવણી ધરાવે છે. કારણ કે કોષો ખૂબ જ ઓછા હોય, એટલે કોષો છે એ છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે. કોષો છે. તો મિત્રો તંતુ ઘટક પેશીની અંદર આપણે આગળ વધીએ એની પહેલા એક બાબત સ્પષ્ટ કરી લઈએ કે તંતુ ઘટક પેશીની અંદર 4 પ્રકારના કોષો અને 2 પ્રકારના તંતુ હોય. મિત્રો ફરીથી 4 પ્રકારના કોષો અને 2 પ્રકારના તંતુ. તો પહેલા આકૃતિમાં જોઈ લઈએ 4 પ્રકારના કોષો ક્યાં છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, આ ભક્ષક કોષ છે, આ મેદ કોષ છે, આ તંતુ કોષ છે અને આ માસ્ટ કોષ. એટલે 4 પ્રકારના કોષો થયા અને 2 પ્રકારના તંતુ, પીળા તંતુ અને શ્વેત તંતુ. પીળા તંતુ છે એ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય અને શ્વેત તંતુ છે એ કોલેજન પ્રોટીનના બનેલા હોય છે. તો હવે દરેક કોષ વિશે અને દરેક તંતુ વિશેની આપણે વાત કરી દઈએ, બરાબર. તો પહેલા છે તંતુ કોષો. એ તંતુ કોષો છે, બરાબર, અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ છે, આ તંતુ કોષ છે, બરાબર. તો એ તંતુ કોષ છે એ તંતુઓનું નિર્માણ કરે છે. કયા તંતુઓનું નિર્માણ કરે છે? તો કે આ કોલેજન તંતુઓ અને ઇલાસ્ટિન તંતુઓ, એ તંતુઓનું નિર્માણ કરે છે. પછી ભક્ષક કોષો, જે મોટા કદના છે, ભક્ષક કોષો, જેને બૃહદ કોષો પણ કહેવામાં આવે છે. તો આ બૃહદ કોષો છે એ બેક્ટેરિયાનું ભક્ષણ કરતા કોષો છે. એટલે શરીરની અંદર કોઈ રોગના બેક્ટેરિયા દાખલ થાય તો એ રોગના બેક્ટેરિયા છે આ ભક્ષક કોષોને ગળી જાય છે, એટલે કે મારી નાખે છે.
પછી માસ્ટ કોષો. આ માસ્ટ કોષો છે. તો માસ્ટ કોષો છે તે હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા ઘટકોનો સ્ત્રાવ કરે છે. અને મેદ કોષો છે, આ મેદ કોષો ઓછી માત્રામાં હોય છે, જે મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરતા કોષો છે. મેદ એટલે ચરબી થાય, અને ચરબીનો સંગ્રહ કરતા એ કોષો છે, જેને મેદ કોષો કહેવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ મિત્રો, તંતુ ઘટક પેશીની અંદર 4 પ્રકારના કોષો હોય છે. તંતુ કોષો જે ઇલાસ્ટિન અને કોલેજન જેવા તંતુનું નિર્માણ કરે છે. ભક્ષક કોષો જેને બૃહદ કોષો કહેવાય, જે બેક્ટેરિયાનું ભક્ષણ કરે છે. માસ્ટ કોષો હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિનનો સ્ત્રાવ કરે છે. અને મેદ કોષો છે એ ઓછી માત્રામાં હોય અને મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરે છે. ત્યારબાદ તંતુઓની વાત કરીએ તો 2 પ્રકારના તંતુઓ છે, શ્વેત તંતુ અને પીળા તંતુઓ. તો શ્વેત તંતુઓ મિત્રો આકૃતિની અંદર જોઈ શકો છો, આ શ્વેત તંતુ છે જે રેડ કલરથી દર્શાવેલા છે, બરોબર. તે અશાખિત છે, જોઈ શકો છો મિત્રો, સળંગ છે, એમાંથી કોઈ એની શાખા ઉત્પન્ન થતી નથી, એટલે અશાખિત છે. અસ્થિતિસ્થાપક છે, સમૂહમાં ગોઠવાય છે. અહીંયા આપણે 4 ના સમૂહમાં 2 તંતુ દર્શાવ્યા છે, બરોબર, એટલે તંતુઓ સમૂહમાં ગોઠવાય છે. કોલેજન પ્રોટીનના બનેલા છે, કોલેજન પ્રોટીનના બનેલા છે. અને તરંગિત તંતુઓ છે, આ વાંકા ચૂકા છે આમ, બરાબર, એટલે તરંગિત કહેવાય એને. તો શ્વેત તંતુ છે કેવા છે મિત્રો? અશાખિત છે, અસ્થિતિસ્થાપક છે, સમૂહમાં ગોઠવાય છે, કોલેજન પ્રોટીનના બનેલા છે અને વત્તા તરંગિત હોય છે. પીળા તંતુની વાત કરીએ તો પીળા તંતુ અહીંયા આકૃતિની અંદર જે ગ્રીન કલરના દર્શાવેલા છે મિત્રો, એ પીળા તંતુ છે. તો તે શાખિત છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયાથી આની શાખા ઉત્પન્ન થાય છે, બરાબર. આ એક તંતુ છે, એમાંથી શાખા ઉત્પન્ન થાય છે, એટલે કેવા છે? શાખિત છે. વત્તા સ્થિતિસ્થાપક છે, બરાબર, સ્થિતિસ્થાપક તંતુ છે. એકાકી એટલે એક જ હોય છે, સિંગલ હોય છે. અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા અને સીધા તંતુ હોય છે, આ સીધા તંતુ છે, બરાબર છે. અને શ્વેત તંતુ કેવા છે? તરંગિત છે. તો આ શ્વેત તંતુ અને પીળા તંતુ 2 પ્રકારના તંતુની વાત કરી. કાર્ય જોઈએ હવે. આ તંતુ ઘટક પેશીનું કાર્ય. તો ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખું બનાવે છે. એટલે મિત્રો, અધિચ્છદ પેશી હોય તો અધિચ્છદ પેશીની નીચે સંયોજક પેશી આવેલી હોય છે. એટલે કે અધિચ્છદ કોષો માટે, અધિચ્છદ પેશી માટે એક આધારકીય માળખું બનાવે છે. માનાકી અધિચ્છદ પેશીને આધાર આપવાનું કાર્ય કરે છે. જ્યાં આ પેશી આવેલી હોય ત્યાં તે તાકાત, સ્થિતિસ્થાપકતા આપે અને આધાર આપે છે. તો જે ભાગની અંદર આ પેશી છે, તંતુ ઘટક પેશી, તો એ ભાગને મજબૂતાઈ આપે છે, તાકાત આપે છે, સ્થિતિસ્થાપકતા બક્ષે છે અને આધાર આપવાનું કાર્ય પણ કરે છે. મિત્રો, આ ઉપરાંત હમણાં આપણે વાત કરી કે અધિચ્છદ પેશીની નીચે સંયોજક પેશી આવેલી હોય છે, પણ અધિચ્છદ પેશીની અંદર રુધિર વાહિનીઓ હોતી નથી. એટલે પોષણ અધિચ્છદ પેશીને કઈ રીતે મળે છે? તો સંયોજક પેશીની અંદર રુધિર વાહિનીઓ હોય છે, બરાબર. તો એ રુધિર વાહિનીઓમાં જે દ્રવ્યો વહન પામે છે એ પ્રસરણ દ્વારા અધિચ્છદ પેશીના કોષો સુધી વહન કરે છે. એટલે કે આ પેશીનું કાર્ય એ પણ થાય કે અધિચ્છદ પેશીના કોષોને પોષણ પૂરું પાડે છે. ઓકે મિત્રો, ચાલો. તો શિથિલ સંયોજક પેશીમાં આપણે તંતુ ઘટક પેશીની વાત કરી. હજુ એક પેશી છે મેદપૂર્ણ પેશી. તો વાત કરીએ મેદપૂર્ણ પેશીની. તો મેદ એટલે કે ચરબી. ઓકે, સ્થાન જોઈએ તો કે ચામડીની નીચે હોય છે આ પેશી. રચના, તેમાં મેદ કોષો વધુ હોય છે. હવે મેદ કોષો એટલે હમણાં આપણે વાત કરી કે જેમાં મેદ યાની કે ચરબીનો સંગ્રહ થાય એવા કોષો એને મેદ કોષો કહેવાય.
તો મેદપૂર્ણ પેશી છે એ ચરબીનો સંગ્રહ કરતા કોષોનો સમૂહ છે, એટલે એમાં મેદ કોષો વધુ હોય છે, જે મેદના સંગ્રહ માટે વિશિષ્ટકરણ પામેલા હોય છે. મતલબ કે એ ચરબીનો સંગ્રહ કરવા માટે બનેલા હોય છે, રૂપાંતર પામેલા હોય છે. કાર્ય શું? તો કે વધારાના પોષક પદાર્થો કે જે શરીર દ્વારા તાત્કાલિક ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહ પામે છે. તો તમને મિત્રો એ તો ખ્યાલ છે, આટલા અભ્યાસ પરથી આપણે વાત કરી કે ભાઈ મેદપૂર્ણ કોષો છે, બરાબર? આ બધા મેદપૂર્ણ કોષો છે, બરાબર? આ 1, આ 2, આ 3 આ બધા મેદપૂર્ણ કોષો છે. તો એમાં મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થાય છે, બરાબર? પણ વાત એમ છે કે વધારાના પોષક પદાર્થો, હવે માની લો કે આપણા શરીરની અંદર મુખ્યત્વે પોષક દ્રવ્ય તરીકે, આહારના સ્ત્રોત તરીકે મુખ્ય ઘટક આપણે કાર્બોદિત લઈએ છીએ. તો કાર્બોદિતનું આપણા શરીરમાં ઝડપ શોષણ થાય અને એમાંથી આપણને જે એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય, એમાંથી આપણા શરીરના દેહધાર્મિક કાર્યો છે એ થાય છે. હવે જ્યારે શરીરની અંદર આવા પદાર્થો એટલે કે કાર્બોદિત વધારે પ્રમાણમાં સ્ટોરેજ પડ્યો રહે છે, વપરાયા વગરનો પડ્યો રહે છે, ખોરાક તરીકે આપણે લઈએ છીએ પણ એટલો વપરાતો નથી, એટલે એક્સ્ટ્રા વધે છે એમ કહીએ. તો આ જે એક્સ્ટ્રા કાર્બોદિત પદાર્થ વધે છે એ શરીરની અંદર ચયાપચયની ક્રિયા દ્વારા મિત્રો એનું ચરબીમાં રૂપાંતર થઈ જાય છે, મતલબ કે મેદમાં રૂપાંતર થઈ જાય અને એ કાર્બોદિતનું મેદમાં રૂપાંતર થઈ અને એનું મેદપૂર્ણ પેશીની અંદર એમાં સંગ્રહ થાય છે. સમજાય છે મિત્રો વાત? એટલે વધારાના પોષક પદાર્થો એટલે કે કાર્બોદિત કે જે શરીર દ્વારા તાત્કાલિક ઉપયોગમાં લેવાતા નથી, એનું રૂપાંતર શેમાં થઈ જાય? મેદમાં થઈ જાય. તે મેદમાં રૂપાંતર પામે અને મેદપૂર્ણ પેશીના કોષો હોય એમાં એ ચરબીનો સંગ્રહ થાય છે, બરાબર? એટલે જેમ જેમ શરીરમાં કાર્બોદિત મેદમાં રૂપાંતર પામે અને જેમ જેમ શરીરમાં મેદ વધુ બને છે એટલે મેદપૂર્ણ પેશીમાં મેદ જમા થતો જાય છે. આકૃતિમાં જો મિત્રો, આ ખાલી મેદ કોષ છે, ખાલી મેદ કોષ, બહુ ચરબીની જમાવટ નથી. આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે. હવે જેમ જેમ આ મેદપૂર્ણ કોષોની અંદર મેદ એટલે કે ચરબીનો ભરાવો થતો જાય છે, એટલે આના કરતા આ કોષમાં અહીંયા ચરબીનું પ્રમાણ વધારે છે, આમાં ચરબીનું પ્રમાણ વધારે છે, બરાબર? એટલે જેમ જેમ ચરબીનું પ્રમાણ વધતું જાય કોષોમાં એટલે શરીરમાં ત્વચાની નીચે, ચામડીની નીચેના ભાગમાં આવી મેદપૂર્ણ પેશીની જમાવટ થતી જાય, એટલે એમ શરીર છે વધુ મેદસ્વી બનતું જાય એમ કહેવાય. શું કહેવાય? શરીર છે એ મેદસ્વી બનતું જાય છે, બરાબર? આ આકૃતિનો અભ્યાસ કરો મિત્રો. તો આ ખાલી મેદકોષ છે, આ શ્વેત તંતુ છે, બરાબર છે? અહીંયા આ પીળા તંતુઓ પણ છે અને આ બધી છે કપાયેલી રુધિરવાહિની છે, કારણ કે આ મેદપૂર્ણ પેશીનો છેદ દોરેલો છે મિત્રો. તો છેદની અંદર જે આયામ રુધિરવાહિનીઓ હોય છે એ આડછેદે કપાયેલી હોય છે, એટલે આ બધી કપાયેલી રુધિરવાહિનીઓ પણ હોય છે, બરાબર? તો આ મેદપૂર્ણ પેશી છે. તો મેદપૂર્ણ પેશી આ ઉપરાંત બીજી વાત કરીએ તો કે માનવ મૂત્રપિંડની ઉપર, આંખના નેત્રપટલ ઉપર, આંખના જે અમુક ભાગ હોય છે એના ઉપર પણ આ પેશીનું આવરણ હોય છે અને ત્વચાની નીચે, ચામડીની નીચે જે મેદપૂર્ણ પેશીનું સ્તર બને છે મિત્રો એને અધોત્વચીય મેદપડ કહેવામાં આવે છે. આ અધોત્વચીય મેદપડ બને છે જે શરીરની જે ઉર્જા હોય છે, શરીરની જે ઉષ્મા હોય છે એ ઉષ્માને ગુમાવતી અટકાવે છે, બરાબર છે? તો એ પણ આ મેદપૂર્ણ પેશીનું કાર્ય છે. તો મિત્રો આ શિથિલ સંયોજક પેશીની વાત આપણે આજે પૂર્ણ કરી. અસ્તુ. ઓમ શાંતિ.